હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર, જેમાં જનરલ નોલેજ સ્પેશિયલ. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના MYSY વિશે પરિચય મેળવશું. કોણ આ યોજનાનો લાભ લઈ શકે, કેવી રીતના એપ્લાય કરવું, તેની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં તમને જોવા મળશે. સૌથી પહેલાં MYSY એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ યોજનામાં કોણ લાભ મેળવી શકે તેની વિગતો જોઈએ. સૌપ્રથમ MYSY માટેની પાત્રતા: સ્નાતક કક્ષાએ અભ્યાસ કરવો હોય, BA, BCom, BSc, BBA, BCA વગેરેમાં જો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહ 80% કે તેથી વધુ પર્સેન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે. ડિપ્લોમા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એપ્લાય કરશે, જેમાં તેમની પાત્રતા રહેશે 80% કે તેથી વધુ પર્સેન્ટાઇલ. ડિપ્લોમા ટુ ડિગ્રી એટલે કે D2D એવા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમામાં 65% કે તેથી વધુ પર્સેન્ટાઇલ આવેલ હોય તો તે આ યોજના માટે પાત્રતા ધરાવે છે. મિત્રો, ખાસ નોંધ લેજો, 6 લાખ કે તેથી ઓછી કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીના સંતાનોને આ યોજનાનો લાભ મળશે. MYSYમાં મળવાપાત્ર રકમ 3 રીતે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. રીત નંબર 1, ટ્યુશન ફી સહાય. જેમાં અભ્યાસક્રમ મેડિકલ અને ડેન્ટલ હોય તો મહત્તમ 2 લાખ રૂપિયા. અભ્યાસક્રમ ઇજનેર, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ કે વેટેનરી હોય તો મહત્તમ રકમ 50,000. ડિપ્લોમામાં મહત્તમ રકમ 25,000. BA, BCom, BSc, BBA, BCA વગેરે જેવા અભ્યાસક્રમ માટે 10,000 મહત્તમ રકમ મળવાપાત્ર રહેશે. રીત નંબર 2 જોઈએ મિત્રો, રહેવા જમવા માટેની સહાય. પાત્રતા ધરાવતા અને વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમને સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓને 10 મહિના માટે 1,200 રૂપિયા પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત મુદત માટે આપવામાં આવશે, એટલે કે વર્ષે 12,000 તેમને મળવાપાત્ર રહેશે. MYSY યોજનાની આગળ મળવાપાત્ર રકમ રીત નંબર 3, સાધન અને પુસ્તક સહાય. જેમાં મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમ માટે 10,000 રૂપિયા મહત્તમ રકમ મળવાપાત્ર. ઇજનેર અને ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ અને વેટેનરી જેવા અભ્યાસક્રમ માટે મળવાપાત્ર રકમ 5,000. જ્યારે ડિપ્લોમામાં 3,000 મળવાપાત્ર રકમ રહેશે. અભ્યાસક્રમ દરમિયાન માત્ર એક જ વખત આ રકમ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકાય તેની ઓનલાઈન અરજી કરવાની લિંક તમને સ્ક્રીન પર દેખાશે. આ સાથે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા છે, 07926566000. મોબાઈલ નંબર 7043333181 ઉપર તમે સંપર્ક કરી અને હેલ્પલાઇન નંબરમાંથી માહિતી પણ મેળવી શકો છો. ઓનલાઈન અરજી કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી હશે. આ સાથે જ તેમાં કયા ડોક્યુમેન્ટને છોડવાના છે તેની યાદીની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે. મિત્રો, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. જનરલ નોલેજ ક્લાસ, જેની અંદર તમને 1,000થી વધુ પ્રશ્નોના જવાબ સાથે પ્રેક્ટિસ કરવા મળશે બધા વિષયોની. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો વચ્ચે શેર કરજો અને આવા વિડીયો, માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને